લોકરક્ષક પીએસઆઈ ભરતી અંગે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે સામે। ઉમેદવારને અરજી કરવાની વધુ એક તક મળશે। 26 ઓગસ્ટથી 9 સપ્ટેમ્બર સુધી અરજી થઈ શકશે। લેખિત પરીક્ષાના બંને પેપર એક સાથે લેવામાં આવશે। આઈપીએસ હસમુખ પટેલે આ જાહેરાત કરી છે। પીએસઆઈ લેખિત પરીક્ષામાં બંને પેપર એક સાથે લેવામાં આવશે અને જે ઉમેદવાર પેપર 1માં પાસ થયા હશે તેમનું પેપર 2 તપાસવામાં આવશે અને લોકરક્ષક તથા પીએસઆઈ ભરતીમાં એપ્રિલ મહિનામાં જે ઉમેદવારો અરજી કરવામાં બાકી રહી ગયા છે તે તમામ ઉમેદવારો માટે 26 ઓગસ્ટથી 9 સપ્ટેમ્બર સુધી અરજી કરવાની તક આપવામાં આવશે। અને હવે વાત કરીશું રક્ષાબંધનની। भाई बहनों पवित्र तहेवार एवं रक्षाबंधन तहेवारनी उजवणी समग्र देश में थई रही है। बहन भाई ने तिलक करी राखड़ी बांधी मों मीठू करावे छे। आपणे रक्षाबंधन तहेवार ने सारी रीते उजवी शकीए तेना माटे आपणा देशना जवानो देशनी रक्षा माटे बॉर्डर पर रहे छे। आपणे तहेवारो परिवारों साथे उजवीए छे परंतु देशना जवानोने कोई तहेवारो उजववा मळता नथी। बॉर्डर पर 24 कलाक रही देशनी रक्षा तेओ करे छे। त्यारे न्यूज़ 18 गुजराती बनासकांठा जिल्लाना धानेरानी सूर्योदय कॉलेजनी 120 जेटली विद्यार्थी साथे 150 किलोमीटर दूर भारत पाकिस्तान इंटरनेशनल बॉर्डर पर पहुंच्यो। भारत पाकिस्तान इंटरनेशनल बॉर्डर पर रक्षाबंधन ने लईने जवानों में अनेरो उत्साह हतो। बीएसएफ द्वारा नाणाबेट ओपी खाते खास व्यवस्था करवामां आवी। कॉलेजनी बहनोए बीएसएफना जवानोने कुमकुम तिलक करी राखड़ी बांधी मों मीठू कराव्युं। बीएसएफ जवानोनी आंखोमां खुशीना आंसू पण जोवा मळ्या। બંધનની ઉજવણી નિમિત્તે જવાનોને રાખડી બાંધવા માટે છેક 150 કિલોમીટરથી અહીંયા સુધી આવ્યા છીએ। અમને જવાનોને રાખડી બાંધીને ખૂબ જ આનંદ મળ્યો, મોઢું મીઠું કરાવ્યું અને અમને ખૂબ જ ઉત્સાહ મળ્યો। રક્ષાબંધન પર્વ નિમિત્તે ભારત પાકિસ્તાન બોર્ડર પર જવાનોને રાખડી બાંધવા માટે આવ્યા છે કારણ કે તેમની બહેનો તેમને રાખડી બાંધવા આવી શકતી નથી। તેમની નાની બહેનો બનીને અહીં આવ્યા। તેઓ તેમના આંખોમાં પણ ખુશીના આંસુ જોવા મળ્યા હતા અને અમને ખૂબ જ ખુશી અનુભવી કારણ કે અમે તેમને રાખડી બાંધી। આજે જે જવાન દેશો એ અમને રાખડી બાંધી અને અમને ખૂબ જ આનંદ થયો કે એ પોતે તેમના ઘરે જઈ શકતા નથી અને તેઓએ એમની નાની બહેનો આવી શકતી નથી, તેથી અમે એમની નાની બહેન બનીને એમને રાખડી બાંધી અને અમને ખૂબ જ આનંદ થયો અને અમને આશીર્વાદ પણ आप्या। वैसे तो हम घर पे ही हमारे भाइयों के साथ रक्षाबंधन मनाते हैं। इस साल मुझे मौका मिला कि देश के बीएसएफ जवानों के साथ हमने रक्षाबंधन का यह त्यौहार मनाया है और हमको बहुत आनंद और गर्व भी हुआ है। सूर्योदय कॉलेजनी विद्यार्थिनीओनी लागणी हती के आपणा सैनिको छे जे आपणी रक्षा करी रह्या छे तो एमनी रक्षा माटे नाणाबेट बॉर्डर पर देशना जवान भाईओनी रक्षानी अपेक्षाए विद्यार्थिनीओए रक्षाबंधननो आ कार्यक्रम उजव्यो हतो। बीएसएफना जवानो द्वारा रस्सा खेंच स्पर्धा पण योजवामां आवी अने साथे ज विद्यार्थिनीओ वच्चे पण रस्सा खेंच स्पर्धा योजवामां आवी। એ દીકરીઓની એટલી બધી લાગણી હતી કે આ હિન્દુસ્તાનમાં આપણા સૈનિકો જે આપણી રક્ષા કરી રહ્યા છીએ ત્યારે આપણે સલામત છીએ તો એમની રક્ષા થાય એના માટે આપણે બોર્ડર ઉપર નડાબેટ જઈને રાખડી બાંધીએ અને એમની રક્ષા થઈ શકે તો આપણે સૌ સલામત રહી શકીશું। એ અપેક્ષાએ એ દીકરીઓની લાગણીથી અહીં 150 કિલોમીટર જેટલા અંતરથી અહીં આવીને રક્ષાબંધનનો કાર્યક્રમ ઉજવવાનું નક્કી કર્યું છે અને અહીં આવીને આ કાર્યક્રમ હર્ષભેર ठंडी गर्मी होय के पछी ચોમાસું देशना जवानों माटे तमाम ऋतु सरखी ज होय छे। 24 कलाक देशनी रक्षा माटे खड़े पगे होय छे। त्यारे रक्षाबंधनना दिवसे जेम भाईओ रक्षारूपी राखड़ी बंधाववा पोतानी बहननी राह जोता होय छे तेम देशना जवानो पण राह जोता होय छे के तेमनी रक्षा माटे तेमनी बहन आवे। त्यारे कॉलेजनी विद्यार्थिनीओए ज्यारे देशना जवानोने रक्षारूपी राखड़ी बांधी त्यारे जवानोनी आंखोमां पण खुशीना आंसू जोवा मळ्या। बीएसएफना जवानो पण भावुक थई गया। हमारी बहना हम फौजी भाइयों के साथ रक्षाबंधन बनाने के लिए आए हैं। मैं उन सभी को रक्षाबंधन का शुभकामना देता हूँ। इस तरह का जब इंटरेक्शन होता है तो हम और हमारे जवान भी बहुत मोटिवेट होते हैं
कि हमारी चिंता करने वाले लोग देश की जनता है। પોતાના પરિવારથી હજારો કિલોમીટર દૂર દેશની સરહદ પર ફરજ નિભાવતા બીએસએફના જવાનો પોતાની બહેનો સાથે રક્ષાબંધન મનાવી નથી શકતા, પરંતુ અનેક વિદ્યાર્થીનીઓએ જ્યારે જવાનોને રાખડી બાંધી ત્યારે જવાનો ખૂબ જ ખુશખુશાલ જોવા મળ્યા। ન્યૂઝ 18 ટીમ અત્યારે ભારત પાકિસ્તાન બોર્ડર પર પહોંચી છે અને અત્યારે ભારત પાકિસ્તાન બોર્ડર પર બીએસએફના જવાનોને રાખડી બાંધવા માટે ધાનેરાની સર્વોદય આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજની જે દીકરીઓ છે તે દીકરીઓ અત્યારે આવી છે અને દીકરીઓ જે છે અત્યારે દેશની સેવા કરતા જે ભાઈઓ છે તે ભાઈઓને અત્યારે રાખડી બાંધી રહી છે। દીકરીઓ અત્યારે કુમકુમ લગાવીને પોતાના ભાઈને રાખડી બાંધતી હોય એ રીતે જ દેશની સેવા કરતા બીએસએફના જવાનોને પણ અત્યારે રાખડી બાંધવામાં આવી રહી છે। એક અનોખો દ્રશ્ય અહીંયા સર્જાઈ રહ્યું છે, કારણ કે આજે દેશના જવાનો હોય છે, શિયાળો હોય, ઉનાળુ હોય કે ચોમાસું હોય, કોઈ પણ જે પ્રકારની ઋતુ હોય ત્યારે લોકો ઘરમાં હોય છે, પરંતુ આ બીએસએફના જવાનો જે છે તે દેશની રક્ષા માટે સરહદો ઉપર હોય છે અને દેશની રક્ષા જે કરતા હોય છે અને અત્યારે આ બીએસએફના જવાનો રક્ષાબંધન મનાવવા પોતાના ઘરે નથી જઈ શકતા, પરંતુ તેમની જે બહેનો છે તે દૂર દૂરથી આવી છે અને આજે કોલેજની જે દીકરીઓ છે તે દીકરીઓ અત્યારે આ જે બીએસએફના જવાનો જે છે તે બીએસએફના જવાનોને હાથમાં રાખડીઓ બાંધી રહી છે અને બીએસએફના જવાનો પણ રાખડીઓ બંધાવીને અત્યારે ખુશ થઈ રહ્યા છે। ખાસ કરીને આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આજે બીએસએફના એ જ જવાનો છે કે 24 કલાક અત્યારે જે દેશની સરહદો છે તે સરહદો ઉપર તૈનાત હોય છે અને પોતાના ઘરે તહેવારો દરમિયાન નથી જઈ શકતા, પરંતુ અત્યારે જે આ બહેનો આવી છે 150 કિલોમીટર દૂરથી અને રાખડી બાંધી રહી છે, તેને લઈને બીએસએફના જવાનોમાં પણ અત્યારે ખુશીનો માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે। કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા। અમદાવાદની સાબરમતી મધ્યસ્થ જેલમાં પણ જોવા મળ્યા કેટલાક સુખદ દ્રશ્યો। ભાઈ બહેનના પ્રેમના પ્રતીક સમાન રક્ષાબંધનના દિવસે સાબરમતી મધ્યસ્થ જેલમાં રક્ષાબંધનના પર્વની ઉજવણી કરવામાં આવી। મોટી સંખ્યામાં બહેનો જેલમાં પોતાના ભાઈઓને રાખડી બાંધી, તો કેટલીક લઘુમતી સમાજની બહેનોએ પણ પોતાના ભાઈના કાંડા ઉપર રાખડી બાંધી। રક્ષાબંધનના આ પર્વએ જેલમાં ભાવુક દ્રશ્યો સર્જ્યા હતા। वो मारामारी के केस में। तो क्या आपने प्रार्थना की है भाई को? हाँ का वो उसको जामीन मिल जाए और जल्दी से घर पे आ जाए, उसकी शुभकामनाएं मेरी। और आज का त्योहार है, भाई से आज मिलन हुआ क्या? हाँ, वो भाई से मिलन हुआ और अच्छा लगा, उससे मिलने की खुशी मिली उसे। जल्दी से जल्दी बाहर आ जाएगा। कितने साल से है? 2 साल से। क्या हुआ था, कैसे बंद है जेल में? वो तो 2 नंबर के केस में आया है। 2 साल से? 2 साल से अंदर है। પોતાના પરિવારજનો, પોતાના સગા બહેનો એમને પોતાને રાખડી બાંધવા માટે આવે છે અને સાથે મીઠાઈ પણ લઈને આવે છે અને ખૂબ આનંદ અને ઉલ્લાસથી અહીંયા રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવે છે। આશરે આપણે 3800ની આસપાસ વિભાગ 1, વિભાગ 2 અને મહિલા જેલમાં થઈને 3800ની આસપાસ કેદીઓ હોય છે। ભાઈ અને બહેનના પવિત્ર પ્રેમનું પ્રતીક રક્ષાબંધનનો તહેવાર આજે દેશભરમાં ઉજવાઈ રહ્યો છે, ત્યારે અમદાવાદની સાબરમતી મધ્યસ્થ જેલમાં પણ રક્ષાબંધન તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે। જે વર્ષોથી સજા કાપતા કેદીઓ છે કે તેમની બહેનો આજે જેલ પર પહોંચી છે અને બહેનની લાંબી ઉંમરની પ્રાર્થના કરી છે, તેમને રાખડી બાંધી છે અને તેમની રક્ષાની પ્રાર્થના કરી છે। સાબરમતી જેલના આ દ્રશ્યો છે કે જ્યાં કેદી ભાઈઓને જે છે તેમની બહેનો અહીંયા રાખડી બાંધી રહી છે અને આ રક્ષાબંધનના તહેવારમાં જેલમાં પણ ભાવુક દ્રશ્યો જે છે તે જોવા મળ્યા છે। કેમેરામેન અમિત શર્મા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। અમદાવાદના જમાલપુરમાં આવેલા જગન્નાથ મંદિરમાં મોટી સંખ્યામાં લઘુમતી સમાજની બહેનો પહોંચી। રક્ષાબંધનના પર્વ પર લઘુમતી સમાજની મહિલાઓએ દિલીપદાસજીને રાખડી બાંધી। દિલીપદાસજી મહારાજને કંકુ તિલક કરી રાખડી બાંધી મોં મીઠું કરાવવામાં આવ્યું। ये रक्षाबंधन की सब भाइयों को शुभकामनाएं देती हूँ एक बहन होने के नाते। और मैं 10 साल से महाराज जी को राखी बांधती हूँ और महाराज जी हमारी राह देखते कि मेरी मुस्लिम बहना कब आएगी और मुझे राखी बांधेगी। जिस दिन मुस्लिम बहना आती है उस दिन अक्का हाथ उनका भर जाता है राखी से, तो हमारे को भी बहुत अच्छा लगता है और हमारे महाराज जी को भी बहुत अच्छा लगता है। और मेरे सरहद पे जितने भी भाई है हमारी देश की रक्षा करते हैं, उनको भी मैं बहन होने के नाते
एक अच्छी दुआ देती हूँ कि हमारे देश की रक्षा करने वाले भाइयों की भी आयु लंबी हो और मेरे जितने भी भाई है उनकी सबकी आयु लंबी हो। ये पवित्र मौके के दिन मैं दिल से दुआएं देना चाहती हूँ। ભાવ છે મુસ્લિમ બહેનોનો અને મંદિર સાથે ખૂબ અનન્ય નાતો જોડેલો છે ભાઈ બહેનનો આજે પવિત્ર દિવસ છે એમને પણ એક ભાવ જાગ્યો કે આપણે મહારાષ્ટ્રને રાખડી બાંધી અને બંધુત્વની ભાવના સાથેનો એમને એવો નાતો જોડાય। તો મહંત દિલીપદાસજી મહારાજને રાખડી બાંધવા માટે લઘુમતી સમાજની બહેનો મોટી સંખ્યામાં પહોંચી હતી અને તેઓએ પણ તેમની લાંબા આયુષ્ય માટે અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી। જગન્નાથ મંદિરમાં રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી। મોટી સંખ્યામાં લઘુમતી સમાજની બહેનો જગન્નાથ મંદિર ખાતે પહોંચી હતી। તો સાથે જ આ 3 અલગ અલગ દ્રશ્યો બનાસકાંઠાથી કે જ્યાં સરહદ ઉપર નાની બાળાઓ દ્વારા વિદ્યાર્થીનીઓ દ્વારા જવાનોને રાખડી બાંધીને રક્ષાબંધનના પર્વની ઉજવણી કરવામાં આવી। તો બીજી બાજુ અમદાવાદમાં જેલમાં બહેનો પોતાના ભાઈઓને મળી રક્ષાબંધનના પર્વની ઉજવણી કરી। તો અન્ય દ્રશ્ય પણ બતાવી રહ્યા છે જગન્નાથ મંદિરના અમદાવાદના કે જ્યાં લઘુમતી સમાજની બહેનોએ દિલીપદાસજી મહારાજને રાખડી બાંધી। શ્રાવણ સુદ પૂનમના દિવસે દેશભરમાં રક્ષાબંધનની ઉજવણી થઈ રહી છે, પરંતુ એક એવું પણ ગામ છે જ્યાં આજના દિવસે રક્ષાબંધનની ઉજવણી નથી થતી। બનાસકાંઠાના ચરોતર ગામમાં આજના દિવસે આખું ગામ રક્ષાબંધનની ઉજવણી નથી કરતું। તમને જાણીને નવાઈ લાગશે કે કેમ અહીંયા રક્ષાબંધન એક દિવસ પહેલા જ ઉજવાઈ ગઈ, પરંતુ આની પાછળ પણ એક રસપ્રદ કહાની છે। ગામની લોકવાયકા અનુસાર વર્ષો પહેલા આ ગામમાં રોગચાળો ફાટી નીકળ્યો હતો અને મહામારીમાંથી મુક્તિ મળે તેના માટે ગામના એક વિદ્વાને ગ્રામજનોને રક્ષાબંધનની ઉજવણી શ્રાવણ સુદ પૂનમ નહીં પરંતુ શ્રાવણ સુદ 14ના દિવસે ઉજવવાનું કહ્યું। ત્યારથી જ આ ગામના લોકો રક્ષાબંધનની ઉજવણી શ્રાવણ સુદ 14ના દિવસે કરે છે અને આ પરંપરાને આજે પણ આ ગામના લોકોએ જાળવી રાખી છે। ચડોતર ગામની તમામ બહેનોએ પોતાના ભાઈના હાથમાં રાખડી બાંધી ધામધૂમથી રક્ષાબંધનનો પર્વ મનાવ્યો। અમારા ગામમાં વર્ષો પહેલાં એક રોગચાળો ફાટી નીકળેલો। એ રોગચાળાનું નિરાકરણ લાવવા અમારા વડવાઓએ જે તે વડીલોને આગળ જે અમારા ગુરુ મહારાજ હોય એમને વાત કરેલી, તો એમને એવું કહેલું કે રક્ષાબંધન એક દિવસ પહેલાં ઉજવો તો શ્રાવણ સુદ 14ના દિવસે આ પૂનમે હોય છે રક્ષાબંધન, અને 14એ ઉજવો તો આ રોગચાળો બંધ થઈ જશે। જેના કારણે અમારા વડવાઓ આ પરંપરા રોગચાળો બંધ થવાથી જાળવી રાખી છે કે 500 વર્ષ પહેલાની પરંપરા છે કે અહીંયા બધા 14ના દિવસે રક્ષાબંધન ઉજવે છે અને ગામની બધી જ બહેનો એ 14ના દિવસે આવે છે અને એમના ભાઈને રાખડી બાંધી એમના લાંબા આયુષ્યની પ્રાર્થના કરે છે। આ ગામની અંદર રોગચાળો ફાટી નીકળેલો, ઢોર ઢોખર મરવા માંડેલા, ગામની અંદર બીમારી ફેલાયેલી, એટલે ગામ લોકોને પછી બહુ ચિંતા થઈ, એટલે ભેગા મળી અને કે શું ઉપાય કરવો, એટલે એમના જૂના પુરાણી જે હતા મહારાજ એમને પૂછવામાં આવ્યું, એમને બોલાવ્યા, પૂછ્યું, એટલે એમણે જોઈને કહ્યું કે માતાજીનો કોપ છે અને એ કારણે આ ગામની અંદર આ બધું પ્રથા છે। તો માતાજી આગળ તમે કોઈ બાધા આખડી રાખો ગામ લોકો તો માતાજી શાંત થાય। એટલે પહેલાં તો આપણે રિવાજો ને આખડી રાખીએ એટલે બધું પતી જતું હતું, પણ અત્યારે એ વખતે કહ્યું કે ભાઈ વ્યક્તિગત આખડી કોણ રાખે, એટલે પછી લખ્યું કે આ ગામ વતી જે આપણી બળેવ ઉજવા છે પૂનમની એની જગ્યાએ એક દિવસ આગળ ઉજવવામાં આવે તો માતાજી શાંત થાય અને ગામનું કલ્યાણ થાય। આજે પૂર્ણિમા અને રક્ષાબંધન નિમિત્તે અરવલ્લીના યાત્રાધામ શામળાજીમાં ભક્તોની ભારે ભીડ ઉમટેલી જોવા મળી। વહેલી સવારથી જ ભગવાન શામળાના દર્શન માટે ભક્તોની લાંબી કતારો જોવા મળી। કેટલાય ભક્તોએ ભગવાન સન્મુખ રાખડી અર્પણ કરી। હજારો ભક્તોની રક્ષાના તાંતણે બંધાશે આજે શામળિયા। યાત્રાધામ શામળાજીમાં આજે પૂર્ણિમાના દિવસે રક્ષાબંધનનો જે પવિત્ર તહેવાર છે તેને લઈને ભક્તોની ભીડ જામી છે। ખાસ કરીને ભક્તો દ્વારા જે રાખડીઓ એ ભગવાનને ધરાવવામાં આવી છે, આપ જોઈ શકો છો કે જે ભાવ શ્રદ્ધા સાથે ભગવાન શામળિયાને આજે રાખડીઓ ધરાવવામાં આવી છે। ભગવાનનો જે ચતુર્ભુજ અવતાર છે તે જોઈ શકાય છે કે ભગવાનનો વિષ્ણુ અવતાર, અને ભગવાનના દર્શન કરી જે અહીં આવતા ભક્તો હોય, મહિલાઓ મોટી સંખ્યામાં જોવા મળી છે, ત્યારે ભાવ પ્રકટ કરવામાં આવ્યો છે કે ભગવાન તેમની રક્ષા કરે। તમને દ્રશ્યો બતાવી દઈશ કે જે પ્રકારે જનસમૂહ ભક્તોની જે ભીડ છે, જય શામળિયાના નાદ સાથે ભક્તો અહીં મોટી સંખ્યામાં આવી રહ્યા છે, ત્યારે ભક્તો અહીં આશીર્વાદ મેળવી રહ્યા છે ભગવાનના, અને
સાથે સાથે જે પ્રકારે ભગવાન તેમની રક્ષા કરે તેવું પણ તેઓ પ્રાર્થના કરી રહ્યા છે। ત્યારે અહીં ભાવ સાથે રાખડી બાંધવામાં આવી છે ભગવાનને અને ભક્તો અહીં આવીને મોટી સંખ્યામાં દર્શન કરી રહ્યા છે। હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી।